ધોરણ 11 સાયન્સ રસાયણ વિજ્ઞાન ચેપ્ટર 1 એના 5મા લેસનમાં આજે આપણે જે એસઆઈ એકમના ગુણાંકોની વાત કરી હતી અને એના માટે વપરાતા પૂર્વગો એની સાપેક્ષના થોડાક એકબીજાના કન્વર્જેશન ભણ્યા. આ કન્વર્જેશન તમે ભૌતિક વિજ્ઞાનમાં પણ ભણ્યા છો, ભૌતિક વિજ્ઞાનમાં પણ તમે શીખ્યા જ છો. એ જ કન્વર્જેશનને આપણે અહીંયા પણ થોડુંક શીખીએ. તો આજે હું અહીંયા લખતો જાઉં અને તમે સાથે સાથે સમજતા જાઓ, એ રીતે આપણે સમજીએ. તો સૌથી પહેલું આપણને એવું કીધું છે કે એક કિલોમીટર બરાબર ખાલી જગ્યા mm બરાબર ખાલી જગ્યા pm. તો આ કન્વર્જેશનમાં તમને એ તો ખબર પડે જ કે mm ને મિલીમીટર કહેવાય અને pm ને પિકોમીટર કહેવાય. તો આની સાપેક્ષે આપણે બેયમાં અલગ અલગ કન્વર્જેશન વિચારીએ. તો માનો કે સૌથી પહેલું વિચારીએ કે 1 km એટલે કે કિલોમીટર. હવે કિલોમીટર છે એટલે તમને ખબર છે કે 1 × 10³ મીટર, કારણ કે કિલો એટલે 10³ થાય. હવે આપણે એને mm માં ફેરવવું છે. mm એટલે મિલીમીટર, mm એટલે મિલીમીટર અને મિલી એટલે તમને ખબર છે કે 10⁻³ મિલી એટલે તમને ખબર છે 10⁻³ તો -3 માં કન્વર્ટ કરવા માટે આને 1 × 10³ મીટર આવું લખી શકીએ. સમજો આવું કઈ રીતે લખ્યું? તો 10⁻³ અને -3 આ બે જ થઈ જાય 1, એટલે આને 1 વડે ગુણો તો કંઈ ફેર પડતો નથી. પણ આવું કરવાનું કારણ હતું આ 10⁻³ મીટર બરાબર આપણે મિલીમીટર લખી શકીએ. બરાબર 1 ગુણ્યા, હવે 10⁻³ અને 10⁻³ ભેગી થઈ એટલે 10�6 અને -3 એટલે મિલીમીટર, એટલે કે mm લખાય. તો પહેલો જવાબ આવશે 10 કેટલી ઘાત મિલીમીટર? તો 10�6 મિલીમીટર. બીજો જવાબ છે આપણને પિકોમીટરમાં પૂછ્યો છે, તો એ જ રીતે લખીએ કે 1 કિલોમીટર બરાબર 1 × 10⁻³ મીટર. કિલો છે એટલે 10⁻³. હવે આપણે પિકોમાં ફેરવવું છે, તો પિકો એટલે 10⁻12 થાય. તો 10⁻12 અને -12 વડે ગુણીએ એટલે 1 × 10⁻³ ગુણ્યા 10⁻12 ગુણ્યા 10⁻12 મીટર. હવે 10⁻12 મીટર એટલે આપણું પિકોમીટર થઈ ગયું. એટલે 10⁻3 + 12 એટલે 15 અને -12 મીટર એટલે એને લખી શકાય પિકોમીટર. અને પિકોમીટર એટલે એને pm તરીકે દર્શાવીએ. તો પિકોમીટરમાં કેટલો જવાબ આવ્યો? તો પિકોમીટરમાં જવાબ આવ્યો 10⁻15 પિકોમીટર. તો આવા કન્વર્જેશન તમને પૂછાય તો તમને આવડવા જોઈએ. ચાલો હજુ આવું એક બીજું કન્વર્જેશન વિચારીએ, જેમાં એવું કીધું છે કે 1 mg બરાબર ખાલી જગ્યા kg બરાબર ખાલી જગ્યા ng. તો પહેલા તો તમને પૂર્વગ યાદ હોવા જોઈએ અને પૂર્વગ માટેના સંકેત પણ યાદ હોવા જોઈએ. m એટલે શું, k એટલે શું અને n એટલે શું? તો m એટલે મિલી અને g એટલે ગ્રામ, એટલે આ મિલીગ્રામ કહે છે. k એટલે કિલો ને g એટલે આ કિલોગ્રામ કહે છે. n એટલે નેનોગ્રામ કહે છે. તો આપણે પહેલાં આને આમાં ફેરવીએ તો તમે જોઈ શકો છો કે આપણે માનો કે 1 મિલીગ્રામના kgમાં ફેરવીએ તો 1 mg
હવે મિલી એટલે 10⁻³ તો 1 mg બરાબર 10⁻³ g ઉપરથી લખીએ ગ્રામ. હવે આને ફેરવવું છે આપણે કિલોગ્રામમાં, તો કિલો એટલે 10⁻³ થાય. હવે +3 લાવવા માટે -3 અને +3 વડે ગુણીએ તો આ -3 એમનેમ રાખીએ, ગુણ્યા 10⁻³ ગુણ્યા 10⁻+3 +3 આપણે કિલોમાં લાવવા માટે કર્યું, પાછળ એકમ લખી નાખીએ ગ્રામ. હવે 10⁻³ ગ્રામ એટલે કિલોગ્રામ, એટલે એને કેજી લખી નાખીએ. તો આ બે કરો તો 10⁻6 કિલોગ્રામ. તો આ જવાબ આવ્યો 10⁻6 કિલોગ્રામ. સેમ એ જ રીતે મિલીગ્રામ ને નેનોગ્રામમાં ફેરવીએ તો 1 mg બરાબર 10⁻³ ગ્રામ. હવે આપણે નેનોમાં ફેરવવું છે, તો નેનો એટલે શું? તો -9. તો આને -9 માં ફેરવવા માટે 10⁻³ ગુણ્યા 10⁻+9 ગુણ્યા 10⁻9 ગ્રામ. માનો કે આપણે આ રીતે લખીએ. હવે -9 ગ્રામ એટલે નેનોગ્રામ, એટલે એને ng લખી નાખીએ અને આ બેનો ગુણાકાર કરો તો 10⁻6 નેનોગ્રામ. ng એટલે કે નેનોગ્રામ લખાય. તો 1 મિલોગ્રામ બરાબર 10⁻6 નેનોગ્રામ લખાય છે. જો કે આને તમે મોટા એકમમાંથી નાના એકમમાં જઈને +, -, એના અનુસંધાને યાદ રાખી જ શકો, પણ અત્યાર પૂરતી શરૂઆત છે તો આપણે ધીમે ધીમે આ રીતે યાદ રાખવાનો પ્રયત્ન કરીએ. તમે આવા કન્વર્જેશન તમારી જાતે પણ લખી શકો છો. હવે એવું ને એવું એક બીજું કન્વર્જેશનની વાત કરીએ તો 1 ml 1 ml બરાબર ખાલી જગ્યા લીટર બરાબર ખાલી જગ્યા ડેસીમીટરનો ઘન. આવું આપણને પૂછ્યું છે. 1 મિલીલીટર બરાબર ખાલી જગ્યા લીટર બરાબર ખાલી જગ્યા ડેસીમીટરનો ઘન, એવું આપણને પૂછ્યું છે. તો આને આપણે કન્વર્ટ કરીએ તો 1 ml, ml એટલે મિલીલીટર થાય, એટલે 1 મિલીલીટર. હવે મિલી એટલે 10⁻³ એટલે 1 ગુણ્યા 10⁻³ લીટર. તો લીટરનો ડાયરેક્ટ જવાબ મળી ગયો કે 10⁻³ લીટર, એટલે કે 10⁻³ લીટર. તો લીટર વાળો જવાબ આવી ગયો 10⁻³ લીટર. અને લીટર માટેનો સંકેત કેપિટલ L લખીએ તો 10⁻³ L. હવે આને ડેસીમીટર ઘનમાં ફેરવવાનું કીધું છે. તો તમને આ પ્રવાહી અવસ્થા વખતે એક સૂત્ર લખાયું હતું, એ કદાચ તમને બધાને યાદ હશે જ કે 1 લીટર બરાબર 1000 મિલીલીટર. 1 લીટર બરાબર 1000 મિલીલીટર અને 1 મિલીલીટર બરાબર 1 સેન્ટીમીટરનો ઘન, એટલે 1000 સેન્ટીમીટરનો ઘન. અને 1000 સેન્ટીમીટરનો ઘન બરાબર 1 ડેસીમીટરનો ઘન થાય. આ કન્વર્જેશન આપણે લાસ્ટ લેક્ચરમાં ભણ્યા હતા. આ મેં તમને યાદ રાખવાનું પણ કીધું હતું. એટલે કે 1000 સેન્ટીમીટર ઘન પ્રમાણે આપણે એને લખી અને સમજાવી શકીએ છીએ. હવે આના ઉપરથી જો ડાયરેક્ટ લખવું હોય તો પણ મળી જાય આપણને કે 1 મિલીલીટર બરાબર 1 મિલીલીટર. હવે આપણે ડેસીમીટર ઘનમાં જવું છે તો મિલીલીટર અથવા લીટર ઉપરથી ડાયરેક્ટ ડેસીમીટર ઘનમાં જઈએ તો આને 1 ગુણ્યા 10⁻³
લીટર. હવે 10⁻³ ને 1 લીટર બરાબર 1 ડેસીમીટરનો ઘન એટલે 1 ગુણ્યા 10⁻³ ડેસીમીટરનો ઘન એમ લખી શકાય છે. હવે જો તમારે આ ડેસીમીટરના ઘનનું કન્વર્ઝેશન ભણવું હોય સેન્ટીમીટર ઘનની સાપેક્ષે, તો હું તમને અહીંયા એક અલગ બુકમાં સમજાવું. તમે સમજો કે 1 સેન્ટીમીટર ઘન બરાબર ખાલી જગ્યા ડેસીમીટર ઘન. હવે 1 સેન્ટીમીટર, સેન્ટી એટલે તમને બધાને ખબર છે કે 10⁻ કેટલી ઘાત? વિચારો તો બધા, સેન્ટી એટલે 10⁻ કેટલી ઘાત? તો સેન્ટી એટલે વેરી ગુડ 10⁻² ગ્રામ મીટર. હવે એને આપણે ડેસીમીટરમાં ફેરવવું છે, તો ડેસી એટલે 10⁻⁴. તો 10⁻², આપણે થોડાક લાંબા કન્વર્ઝેશન પ્રમાણે ભણીએ તો ગુણ્યા, હવે ડીએમ એટલે ડેસી અને ડેસી એટલે 10⁻⁴, તો 10⁻+1 ગુણ્યા 10⁻⁴ મીટર. હવે 10⁻⁴ મીટરની આપણે જો વાત કરી લઈએ તો આ ડેસીમીટર થઈ ગયું. આ બેને લખો એટલે 10⁻⁴ ડીએમ એટલે ડેસીમીટર થાય. તો 1000 ml, હવે 1 ml બરાબર 1 સેન્ટીમીટરનો ઘન થાય. અને 1 સેન્ટીમીટરનો ઘન, હવે ઘનની આ તો એક ખાલી સેન્ટીમીટરની વાત થઈ, સમજો. હવે ઘનની વાત કરીએ તો 1 સેન્ટીમીટરનો ઘન બરાબર 1 સેન્ટીમીટર ગુણ્યા 1 સેન્ટીમીટર ગુણ્યા 1 સેન્ટીમીટર થાય. એટલે કે 10⁻⁴ ડેસીમીટર ગુણ્યા 10⁻⁴ ડેસીમીટર ગુણ્યા 10⁻⁴ ડેસીમીટર થાય. તો આના ઉપરથી લઈએ તો 10⁻³ અને એકમનો પણ ગુણાકાર એટલે ડેસીમીટર ગુણ્યા ડેસીમીટર ગુણ્યા ડેસીમીટર એટલે ડેસીમીટરનો ઘન થયો. તો 1 સેન્ટીમીટરનો ઘન એટલે 10⁻³ ડેસીમીટરનો ઘન થાય. હવે એને આપણે લીટર ઉપર ફેરવીએ તો 1 મિલીલીટર બરાબર 1 સેન્ટીમીટરનો ઘન થાય ને 1 સેન્ટીમીટરનો ઘન એટલે 10⁻³ ડેસીમીટરનો ઘન થાય. સેમ હવે 1 લીટર બરાબર 1000 ml છે, તો આને 1000 વડે ગુણી નાખીએ તો 1000 ml એટલે આને 1000 વડે ગુણીએ તો 1000 સેન્ટીમીટરનો ઘન અને આને 1000 વડે ગુણો એટલે 10⁻³ ગુણ્યા 1000 ડેસીમીટરનો ઘન એટલે કે 1 ડેસીમીટરનો ઘન થાય છે. તો 1000 ml એટલે આપણે એવું પણ લખી શકીએ કે 1 લીટર બરાબર 1000 સેન્ટીમીટરનો ઘન બરાબર 1 ડેસીમીટરનો ઘન પણ થાય છે. તો આવું કન્વર્ઝેશન તમે તમારી જાતે વ્યવસ્થિત રીતે વિચારી અને લખી શકો છો. તો આને પણ 1-2 વખત પ્રેક્ટિસ કરવી. હવે આ સિવાયના હું તમને 2 કે 3 કન્વર્ઝેશન જાતે લખવા માટે આપું છું. તો એ કન્વર્ઝેશન તમારે બધાએ જાતે લખવાના છે. એને આપણે પ્રેક્ટિસ માટે એવું નામ આપીએ. સૌથી પહેલું લખીએ 2 મેગાગ્રામ બરાબર ખાલી જગ્યા કિલોગ્રામ બરાબર, હવે અહીંયાથી આગળ લખું બરાબર ખાલી જગ્યા માઇક્રોગ્રામ. આ તમારે કન્વર્ઝેશન એક જાતે લખવાનું છે. આવું બીજું કન્વર્ઝેશન હું તમને કહું કે 5 કિલોમીટર બરાબર ખાલી જગ્યા મિલીમીટર બરાબર ખાલી જગ્યા નેનોમીટર. ત્રીજું કન્વર્ઝેશન જાતે લખવાનું કે 10⁴
ડેકાગ્રામ. હવે આ ખાસ યાદ રાખજો, ડેકા માટે ડી એ અને ગ્રામનો સિમ્બોલ જી એટલે DAG લખાય. બરાબર ખાલી જગ્યા સેન્ટીગ્રામ બરાબર ખાલી જગ્યા પિકોગ્રામ. તો એમ કરી અને તમારે આ કન્વર્જેશન 3 છે એ જાતે લખવાના છે. તો અહીંયા પૂર્વક માટેના કન્વર્જેશનની વાત કરી. હવે આ બાજુની સાઈડ આપણે તાપમાનનો સંબંધ ભણીએ. કયો સંબંધ ભણીએ ભાઈ? તો તાપમાનના સંબંધની સાપેક્ષે તમને બધાને ખબર છે કે તાપમાન છે એ આપણે 3 માપક્રમમાં માપીએ છીએ: અંશ સેલ્સિયસ, અંશ ફેરનહીટ અને કેલ્વિન. અને આ તાપમાનનો સંબંધ પણ તમને બધાને આવડે છે. લાસ્ટ ટાઈમ આપણે સૂત્ર ભણ્યા હતા એ બે સૂત્રને અહીંયા લખી નાખીએ કે અંશ ફેરનહીટ બરાબર 9/5 અંશ સેલ્સિયસ વત્તા 32. એક સૂત્ર આ, અને બીજું કેલ્વિન બરાબર અંશ સેલ્સિયસ વત્તા 273.15. હવે ઘણી બધી વખત આ 273.15 ને આપણે 273 તરીકે નિયર ઇક્વલ્સ ટુ લઈ લઈએ તો કેલ્વિન બરાબર અંશ સેલ્સિયસ વત્તા 273 લખવામાં આવે છે. હવે આવી જ રીતના માનો કે તમને કોઈ કન્વર્જેશન પૂછવામાં આવે તો તમારે કઈ રીતે લખવું સમજો. માનો કે આપણને એક પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે 50 અંશ સેલ્સિયસને કેલ્વિન અને ફેરનહીટમાં ફેરવો. તો આપણા માટે એકદમ સહેલું છે. પહેલાં આપણે એને કેલ્વિનમાં ફેરવીએ, પછી આપણે એને ફેરનહીટમાં ફેરવીએ. તો કેલ્વિન માટેનું સૂત્ર ખબર છે કે કેલ્વિન બરાબર અંશ સેલ્સિયસ વત્તા 273.15 એટલે કે 50 વત્તા 273.15. હવે 50 વત્તા 273.15 આ બેનો સરવાળો એકમ એકમ લો 0.15 એમનેમ થાય. આ 3 ને 0 એટલે 3, 7 ને 5 મારનો બગડો વધી પડી એટલે 323.15. પણ આની પાછળ એકમ લખવો જરૂરી છે કેલ્વિન. હવે આ જ રીતે માનો કે એને આપણે ફેરનહીટમાં ફેરવીએ તો અંશ ફેરનહીટ બરાબર 9/5 ગુણ્યા અંશ સેલ્સિયસ તરીકે હવે હું ડાયરેક્ટ અહીંયા 50 લખી નાખું વત્તા 32. તો આ 5 × 10 5/50 એટલે અહીંયા 10 એટલે 9 ગુણ્યા 10 વત્તા 32 એટલે 90 વત્તા 32 અને 90 વત્તા 32 એટલે 122 અંશ ફેરનહીટ થાય છે. તો આ બધા ઉપરથી આપણે એક સામાન્ય વાત લખી શકીએ કે 50 અંશ સેલ્સિયસ બરાબર 323.15 કેલ્વિન બરાબર 122 અંશ ફેરનહીટ થાય છે. તો આ રીતનો કંઈ પ્રશ્ન પૂછાય તો પણ આપણે ખાસ યાદ રાખીને લખીએ. હવે માનો કે આપણને એક એવો દાખલો પૂછ્યો છે, સમજો કે કયા તાપમાને કેલ્વિન અને ફેરનહીટના મૂલ્ય કેટલા અંશ સેલ્સિયસ તાપમાને કેલ્વિન અને ફેરનહીટના મૂલ્ય એક સમાન થાય છે. કેટલા અંશ સેલ્સિયસ તાપમાને કેલ્વિન અને અંશ ફેરનહીટના મૂલ્ય
સમાન થશે? માનો કે આવો પ્રશ્ન પૂછ્યો છે આપણને, કેટલા અંશ સેલ્સિયસ તાપમાને કેલ્વિન અને ફેરનહીટના મૂલ્યો સમાન થશે? તો આ દાખલાને આપણે ગણીએ તો કેલ્વિન અને ફેરનહીટ, તો કેલ્વિનનું સૂત્ર આ છે ને ફેરનહીટનું સૂત્ર આ છે ને, બેયના મૂલ્ય કેવા કરવાના છે? સમાન. હવે સેલ્સિયસની સાપેક્ષે કેલ્વિન લખવું હોય તો કેલ્વિન બરાબર અંશ સેલ્સિયસ વત્તા 273.15 અને ફેરનહીટ બરાબર 9/5 ગુણ્યા અંશ સેલ્સિયસ વત્તા 32. બંનેના મૂલ્યો આપણે સમાન કરવાના છે. તો આપણે સમાનની સાપેક્ષે માનો કે આને સમીકરણ 1 કહી દે ને આને 2 કહી દે અને બંનેના મૂલ્યને સરખા કરવા છે અને 0.15 ને અવગણી 273 લઈ તો આ બે મૂલ્ય સરખા થવા જોઈએ. એનો મતલબ કે અંશ સેલ્સિયસ વત્તા 273 બરાબર 9/5 ગુણ્યા અંશ સેલ્સિયસ વત્તા 32. હવે આ 32 ને આ બાજુ લઈ જઈએ, આને આ બાજુ લઈ જઈએ તો 273 ઓછા 32 બરાબર 9/5 અંશ સેલ્સિયસ માઇનસ અંશ સેલ્સિયસ. આ અંશ સેલ્સિયસ પ્લસ છે, આ બાજુ જાય તો માઇનસ થાય. હવે 273 માંથી જો આપણે 32 ને બાદ કરીએ તો આ આપણને જવાબ મળશે 241. 3 માંથી 2 જાય એટલે 1, 7 માંથી 3 જાય એટલે 4 ને 2 બરાબર. હવે અહીંયા 5 લસા લઈએ તો 9 અંશ સેલ્સિયસ માઇનસ 5 અંશ સેલ્સિયસ ભાગ્યા 5. તો આ 4/5 થયો, આ 5 આ બાજુ લઈએ તો 241 ગુણ્યા 5 બરાબર 4 અંશ સેલ્સિયસ. માટે અંશ સેલ્સિયસ બરાબર 241 ગુણ્યા 5 ભાગ્યા 4 અને 241 ગુણ્યા 5 ભાગ્યા 4 કરો એટલે આ જવાબ તમારો આવશે 301.25 અંશ સેલ્સિયસ. કેટલું તાપમાન આવે? 301.25 અંશ સેલ્સિયસ. આ તાપમાને કેલ્વિન અને ફેરનહીટના મૂલ્યો એક સમાન થાય છે. જો તમારે જોવું હોય તો આપણે ક્રોસ ચેક કરીએ કે કેલ્વિન બરાબર અંશ સેલ્સિયસ વત્તા 273, એમાં આપણે આ કિંમત મૂકીએ તો 301.25 વત્તા 273, તો 273 વત્તા જો તમે 301.25 કરો તો આ જવાબ આવશે આપણો 0.25 એમ નંબરે. એકમનો સરવાળો કરો એટલે 3 ને 1 4, 707 અને 2 ને 3 5 એટલે કે 574.25 કેલ્વિન. 574.25 કેલ્વિન. અને જો એને તમે ફેરનહીટમાં કન્વર્ટ કરવા જાઓ તો ફેરનહીટ બરાબર 9/5 ગુણ્યા અંશ સેલ્સિયસ વત્તા 32 પ્રમાણે મૂકીએ. 9/5 ગુણ્યા 301.25 વત્તા 32 અને જ્યારે આ રીતે તમે જવાબ લાવો 9 ગુણ્યા 301.25 ભાગ્યા જો તમે 5 કરો તો આ જવાબ આપણો આવશે 542.25 વત્તા 32 અને આ બધાનો સરવાળો કરો એટલે 574.25 અંશ ફેરનહીટ મળે છે. તો તમે જો આટલા અંશ સેલ્સિયસે કેલ્વિન અને ફેરનહીટનું મૂલ્ય એક સમાન મળે છે એટલે ત્રણેય ઉપરથી આપણે એવું લખી શકીએ કે 301.25 અંશ સેલ્સિયસ બરાબર 574.25 કેલ્વિન બરાબર 574.25 અંશ ફેરનહીટ મળે છે. તો આપણો જવાબ પણ અહીંયા મળી જાય છે કે કેટલા અંશ સેલ્સિયસે કેલ્વિન અને ફેરનહીટના મૂલ્યો એક સમાન મળે છે. તો તમે જોયું કે 301.25 અંશ સેલ્સિયસ છે
આપણને કેલ્વિન અને ફેરનહીટનું મૂલ્ય એક સમાન મળે છે.